હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફોરમ પ્રજાપતિ. આજે છે આઈ થિંક ફ્રાઈડે. યસ, આજે ફ્રાઈડે છે. હું ઉઠી ગઈ છું. અત્યારે હું આવી ગઈ છું ચા બનાવવા માટે. તો ફર્સ્ટ ઓફ ઓલ ચા બનાવી લઈએ એન્ડ દેન ચા નાસ્તો કરી લઈએ એન્ડ જોઈએ આજના દિવસે શું કરીએ છીએ. એન્ડ મારો હમણાં 5 દિવસનો હોલિડે હતો, એમાંથી 2 દિવસ મેં કંઈ જ કર્યું નહીં. વિડીયો બનાવવાનું, બ્લોગિંગ બનાવવાનું બહુ બધું વિચાર્યું પણ કંઈ જ કર્યું નહીં. સો આઈ ડિસાઇડ કે આજે હું બ્લોગિંગ કરીશ. સો આજે હું બ્લોગિંગ કરીશ. સો આખો બ્લોગ જોજો પ્લીઝ એન્ડ થેન્ક યુ સો મચ ફોર ધ 600 સબસ્ક્રાઈબર્સ. A few moments later. સો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે. વરસાદ પડતો હતો એટલે અમે પહેલાં વિચારતા હતા કે બહાર જઈએ કે ના જઈએ. તો ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે અને અમે બંને બહાર નીકળી ગયા છીએ. લેટ્સ સી હવે આગળ શું થાય છે. એન્ડ ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છીએ ગ્રોસરી શોપિંગ માટે. પહેલાં શાકભાજીથી શરૂઆત કરી લીધી. વીણીને ના લેવાના હોય, ચોખ્ખા સારા જ હશે. એ કેન્ડલ છે. What about this one? ટેબ્લેટ છે નાખવા માટે. 2000 years later. તો અમે લોકો ઘરે પાછા આવી ગયા છીએ એન્ડ આજે બનાવવાની છે વેમલી, દીપેશની ફેવરેટ વેમલી. એન્ડ અત્યારે એ છે ને મારી મમ્મી સાથે વાત કરે ને કંઈક કમ્પ્લેન કરે છે મારા બારામાં. તો આવી રીતના બટાકાને સ્લાઈસ કરીને મેં ધોઈ કાઢ્યા છે અને કપડા ઉપર એને સૂકવી કાઢ્યા છે એટલે એકદમ પાણી એનું બધું ક્લીન થઈ જાય. સો હવે આગળની રેસીપી. આજે તો દીપેશ છે મારી જોડે, હોપફુલી કદાચ એ શૂટ કરશે તો સરખી રેસીપી બતાવી શકીશ. કોઈ નવરું નથી એવું કીધું. ભલે નવરા છે પણ એ વિડીયો શૂટ નહીં કરે. साला ये दुख का खत्म नहीं होता बे. સો આ બટાકા પહેલાં તો દીપેશ માની ગયા છે વિડીયો બનાવવા માટે. બટાકા એકદમ મેં ડ્રાય કરી લીધા છે એન્ડ હવે આની અંદર થોડોક ચણાનો લોટ, બેસન છાપ, ગાય છાપ, બેસન છાપ, થોડોક ચોખાનો લોટ. ચોખાનો લોટ આમાં થોડો વધારે નાખીશું કારણ કે આને આપણે થોડી ક્રિસ્પી કરાવવાની છે એટલે બેસન કરતાં ચોખાનો લોટ વધારે જશે આની અંદર. પછી આની અંદર બીજી આ લસણની ચટણી જશે. તો મમ્મી હશે જેટલું તમારે સ્પાઇસી બનાવવું એ પ્રમાણે તમે લસણની ચટણી આની અંદર નાખી શકો. તો આઈ થિંક આટલી ઇનફ છે. આટલી ઇનફ છે ને. એન્ડ હવે આની અંદર નાખવાનું છે મીઠું. 1 મિનિટ. સો સ્વાદ અનુસાર મીઠું નાખજો. અહીંયાના મીઠામાં મીઠું નથી, ડોન્ટ વરી. પછી એક આખું લીંબુ. અહીંયાના લીંબુમાં લીંબુ બી નથી એટલે લીંબુ એટલા. This is not limbu. લાઈમ. પણ ગુજરાતીમાં પેલા શું કહેવાય, એમાં તો શું કહેવાય, લાઈમ જ કહેવાય ને. હવે લીંબુ જ કહેવાય ને. મમ્મી ઇન્સ્ટ્રક્શન આપે તે હતી. નહીં થાય. મેં જોયું કંઈક હિસાબો કર્યો છે તમે મમ્મીને. એન્ડ હવે આને
થોડુંક મિક્સ કરીને એઝ ઇટ ઇઝ ઢાંકીને મૂકી દેવાનું છે. આ મિક્સ નહીં થાય કારણ કે બટાકા એકદમ ડ્રાય છે, એટલે તો વિડીયો ચાલુ કરે છે ને. આઈ શ્યોર ને? હા, ઓકે. એટલે આ આમ કરી 2 ચમચી પાણી નાખ, ટેબલ સ્પૂન. પણ આને ઢાંકીને મૂકીશું એટલે પાણી છૂટશે, અને અગર ના છૂટે તો નાખી દઉં. એટલે હું દીપેશ કહે છે એટલે એમને મારા કરતાં વધારે રેસીપી ખબર છે, એટલે હું નાખી દઉં છું 2 ચમચી પાણી. આ 1 ચમચી અને આ 2 ચમચી. બરાબર? પરફેક્ટ શેફ. હજી એક નાખી. હજુ એક નાખી દઈએ છીએ. બરાબર. હવે આને આમના આમ ઢાંકીને મૂકી દેવાનું. આની અંદર અજમો બી નાખવાનો હોય, કોથમીર બી નાખવાની હોય અને હિંગ બી નાખવાની હોય. તો વેર ઇઝ હિંગ? શું આ મમ્મી બોલે છે ગાઈસ? સોરી, એ ત્યાંથી બોલે. એને બી રેસીપી જોવી હતી એટલે થોડી હિંગ નાખીને, કારણ કે બટાકા અને બેસન ને બધું છે એટલે હિંગ. અજમો મને નહીં ભાવતો એટલે હું અજમો નહીં નાખું. કોથમીર નાખી દઈએ આપણે. એ અત્યારે ના નાખવાનું, લાસ્ટમાં મિક્સ કરીને. ઓકે, અકોર્ડિંગ ટુ માય શેફ એ લાસ્ટમાં નાખવાની છે. તો અને એઝ ઇટ ઇઝ આમ ઢાંકીને હું મૂકી દઈશ. ઢાંકણું તો શોધવા દો 2 મિનિટ ક્રિસ. તો આને હું આમ ઢાંકીને મૂકી દઈશ. આપણે 5-7 મિનિટ પછી જોઈશું કે આની પ્રોસેસ શું થઈ છે. તો 5-7 મિનિટ પછી હું તમને બતાવીશ. સો ફાઇનલી આ જે પેલા બટાકાની ચિપ્સ હતી એમાં દેખો મેં પાણી નથી નાખ્યું, પણ એકદમ પાણી છૂટી ગયું છે અને મેં ખાલી આની અંદર કોથમીર એડ કરી છે. હવે હું આને ફ્રાય કરીશ. મેં તેલ મૂકી દીધું છે એક સાઈડ એન્ડ હું ફ્રાય કરીશ. મારી પાસે કોઈ મોટું હતું નહીં તેલ મૂકવા માટે, એટલે મેં નાની તપેલીમાં જ મૂકી દીધું છે તેલ. હવે લેટ્સ સી એન્ડ ફ્રાય ઇટ. તો ફાઇનલી આ પહેલો લોટ નીકળી ગયો છે. પહેલો લોટ તો ખવાઈ ગયો છે એકચ્યુઅલી. આ બીજો લોટ થાય છે એન્ડ આવી એકદમ ક્રિસ્પી થવી જોઈએ. ક્રિસ્પી એટલે લાઈક એકદમ પેલી વેફર ખાતા એવી થવી જોઈએ એન્ડ એકદમ મસ્ત ખાટી તીખી ખારી એવી લાગવી જોઈએ. દીપેશ બરાબર બની જાય. ઓ અહીંયા છે. શું કહો છો? હે શું બધી ખાઈ ના જતી? મેં કીધું તમને એટલે જ. ઓકે, સો ફાઇનલી આ રેડી થઈ ગયું છે. આમાંથી ઓલમોસ્ટ એટલે કે અડધા ઉપરની તો ખાઈ લીધી છે મેં. હવે આટલી બચી છે તો આ ખાઈશું અને સાથે મૂવી જોઈશું. મસ્ત. કેવી બની છે? મસ્ત બની. ડાઉટ હતો એ છે ને હવે. તો અમે લોકોએ હમણાં જ જે વેમલી બનાવી હતી એ ખાઈને અમે ઉપર આવ્યા છીએ એન્ડ અમે જોડે 12th ફેલ મૂવી જોયું હતું, જે એકદમ ચકાચક એકદમ ઓસમ મૂવી હતું. જેને પણ ના જોયું એ પ્લીઝ જોઈ લેજો. એન્ડ બસ હવે અમે સૂઈએ છીએ. ઓલમોસ્ટ 9:15 થઈ ગયા છે. તો દીપેશને કાલે કામે જવાનું છે, મારે તો હજુ કાલે પણ હોલિડે છે. ટાઈમ એન્જોય માય હોલિડે એન્ડ આઈ વિલ સી ઇફ હું કોઈ બ્લોગ બનાવી શકું છું કે નહીં, જોઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. આ બ્લોગમાં બસ આટલું જ હતું. ડુ નોટ ફર્ગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. ફરી મળીએ નવા એક બ્લોગ સાથે જલ્દી.